હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. તો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. કેમ છો? બધી મજામાં જ છો? તો આજે તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છે ને સરસ મજાના ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા છે. જે અત્યારે જવાનું છે ઢીંગલાના અમારા ભાઈમાં એક નાનો એવો પ્રસંગ છે, તો ત્યાં જવાનું છે. આપણે એકદમ કપડાં બદલાવી ને ફ્રેશ થઈ ગયા છે. તો ચાલો હવે ત્યાં જઈને પછી મળશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો નાનો આપણો પ્રસંગ છે. તો આપણે અહીં પહોંચી ગયા છે આપણા દાદાને લઈને. તો અત્યારે થોડા મહેમાન પણ આવી ગયા છે અને થોડાક એવા ઘરના પણ લોકો છે. તો હવે આપણે આપણા જેવડું તો કોઈ છે નહીં, તો આપણે તેની સાથે બેસીએ. તો આપણે તો નીકળી ગયા છીએ નારડીમાં આંટો મારવા માટે. તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનું નારડી છે ને ત્યાં આપણે ભત્રીજો આપણી પાસે આવી ગયો છે. તો હવે અમે કાકો દીકરો થોડી વાર વાતો કરી લઈએ. વાતોની બગડાની બોલાવીને પછી હવે અમે કાકો દીકરો બે નીકળી ગયા છે પાર્કિંગની બાજુ, કેમ કે મારા વિડીયો અપલોડ કરવાના જે બાકી છે. તો આ પાર્કિંગમાં એકદમ શાંતિ હશે, તો આપણે પાર્કિંગમાં જઈ ને પછી વિડીયોને અપલોડ કરી દઈએ. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મિત્રો પાર્કિંગમાં પહોંચી ગયા છે ને તમે અહીંયા જોઈ શકો છો થોડી એવી ગાડીઓ પણ આવી ગઈ છે ને તેની સાથે ટુ વ્હીલો પણ છે. તો આપણે તો અહીંયા પાર્કિંગમાં આવીને આપણે મેનારાણી ઉપર બેસી ગયા છે ને આપણે વિડીયો અપલોડ કરવા માટે મૂકી દીધો છે. તો વિડીયો અપલોડ થઈ જાય ત્યાં સુધી આપણે તો જો અહીંયા જ બેસવાનું છે, બીજો કંઈ તો આપણી પાસે ધંધો છે નહીં. તો તમે જોઈ શકો છો અત્યારે બેઠો નારળીઓ ગણું છું, થોડીક વાર પવન ખાઉં છું ને તમે પેલી સાઈડ જોઈ શકો છો રોટલા બનવાનું ચાલુ છે ને અમારા રસોડામાં શાક ને એવું બનવાનું બધું ચાલુ છે, કેમ કે અત્યારે બપોરે તો એવું જ આમ ઘરનું ખાવાનું હોય તે ટાઈપનું જશે. સાંજે પછી આમ જમવાનું હશે પૂરી ભજીયા જેવું વગેરે વસ્તુઓ. તો અત્યારે હું એક્ટિવા પર બેસી આપણે મેનારાણી ઉપર ને વિડીયો અપલોડ કરી રહ્યો છું. આપણા ભત્રીજાને કામ આવી ગયું છે, તો ત્યાં દાદા ભેગો ચાલી ગયો છે, ત્યાં તે પણ આવી ગયું છે. અને પછી અમે જો અહીંયા આવ્યા જમવા માટે, ત્યાં તો આપણે કામે વળગાવી દીધા છે. તો અત્યારે છે ને ખેતરમાં ખોડેજું પાથરવાનું કામ છે, તો તે અમારે બધાને કરવાનું છે. તો હું ભત્રીજો અને બીજા 2-3 મિત્રો છે, તો તેની સાથે આપણે ખુરચી પાથરી દઈએ. તો ખુરચી પણ મારી થોડીક છે, 1000ની આસપાસ ખુરચીઓ છે. તે આખી ખુરચીઓને આપણે પાથરવાની છે, તો તે ખુરચીઓ પાથરી દઈએ. આ તમે જોઈ શકો છો થોડી એવી ખુરચી તમે પાથરી દીધી આવ્યો ત્યારે જ, કેમ કે હું એકલો હતો તો મને એકલાને પાથરવી પડી. ને અત્યારે બધી મિત્રો અને ભાઈઓને આવી ગયા છે, એટલે બધી ભેગા થઈને ખુરચીઓને પાથરવાનું કામ ચાલુ કરી દઈએ. કે જેમ વહેલું કામ ચાલુ કરશું વહેલું પડશે ને આપણે વહેલું જમવા મળશે, બાકી પછી આપણે મોડું જમવાનું રહેશે. તો અત્યારે જો ભત્રીજાની કામ આપણે વળગાવી દીધું છે, તે ખુરચીઓને કાઢીને તે પાથરવાનું કામમાં એટલે કરવા માંડ્યો છે. આપણે પણ ટ્રાય કરી, પણ આપણે નીકળી નહીં એટલે આપણે સામાન ઊભી ગયા છે પાછા. ને ભત્રીજો જો આવું કંઈક કરી રહ્યો છે અત્યારે. આપણે હવે ધીમે ધીમે છે ને અહીં ખુરચી પાથરવા માંડીએ. તો જો મિત્રો એટલી ખુરચી આપણે પાથરી દીધી છે ને થોડી ખુરચી પાથરવાની બાકી છે, તો તેને પણ આપણે ફટાફટ પાથરી દઈએ. તમે જોઈ શકો કઈ રીતને આપણે ખુરચી પાથરી છે. ને આ ખુરચી પાથરવામાં એકદમ ગરમી થઈ ગઈ છે, કેમ કે આજે તડકો પણ બહુ છે ને પાછી નાળીમાં છાંયો તો મળે, પવન આવે, પણ તો એ ગરમી તો થાય જ રેડી. તો જો આગળ એટલી પાથરી પાછળ પાથરી દીધી છે ને, થોડીક વચમાં એટલી બાકી છે, તો એને પણ આપણે ફટાફટને પાથરી દઈએ અને પછી આપણે જમવા માટે ચાલ્યા જઈએ. ને આપણો મિત્ર પણ જો પાથરવાનું કામ ચાલુ જ કરી રહ્યો છે. ને આપણે જો અહીંયા રસ્તો છે એ બાજુમાંથી ત્યાં ગાડીઓ જઈ રહી છે ક્યારેક ને આપણો ભત્રીજો જોઈ લો કેમ ભાઈ ટીનો કામ કરવાનો વારો ચડી ગયો છે ને મારો ચડી ગયો છે. દાદો કામ કરીને થાક લાગ્યો ખરેખરનો. ને હવે આપણે ફટાફટ જમવા માટે જઈએ, કેમ કે હવે મારાથી રહેવાય એમ છે ને. આપણે ખુરશી પાથરવાનું કામ થઈ ગયું છે પૂરું. ને તમે જોઈ શકો કે સરસ મજાની ખુરશી પથરાઈ ગઈ કે નહીં, કંઈ ન ઘટે ને. તો આપણે ખુરશી પાથરીને પછી આવી ગયા છે રસોડાની પા. તો તમે જોઈ શકો છો બધી જમવાનું બની રહ્યું છે ને આપણે અત્યારે જમવાનું એકદમ ખરેખર આતુરતાથી વાટ જોઈ રહ્યા છે. તો અહીંયા હું મારો ભત્રીજો બેઠા છે, તો અમને પણ ભૂખ ખરેખર લાગી છે, એટલે અત્યારે ત્યાં જવાની કંઈ ઈચ્છા છે ને. હું ભત્રીજો એકબીજાને ચા કરીએ છીએ ને ટાઈમ પાસ કરવાનો ટ્રાય કરીએ છીએ, પણ ટાઈમ જતો જ નથી. શું કરીએ,
ત્યાં આપણું બધું જે મને કહે કે આ એલઈડી છે તેમાં અંદર કેટલીક લાઇટો હશે. કેમ કે મને થોડીક ખબર હોય ભાઈ કેટલી લાઇટો હોય, તો આપણે હવે લાઇટો ગણવાનું કામ કરવાનું છે. આ તમે જોઈ શકો છો અહીંયા એલઈડી છે, તે તેનો ફોટો પાડી લઈએ આપણે, અને પછી આપણે લાઇટો ગણી લઈએ. ત્યાં તો આપણે પીરસવા માટે ઉભાડી દે છે. આ જમવાનું આપણું છે ને મોકો નથી આવતો હાથમાં, તો આપણે છે ને પીરસવાનું કામ હાથમાં આવી ગયું છે, તો પીરસવા માટે બેસી ગયા છે. અને હવે આપણે પીરસી દઈએ બધીને, અને પછી આપણે જમવા માટે બેસી જઈએ. તો બધીને હવે ઊભા કરશે, બધી પુરુષો બેસી જશે, પછી બધી સ્ત્રીઓ બેસી જશે જમવામાં. તો જમવા માટે બધી પુરુષો ઊભા થઈ ગયા છે, અને તે જમવાનું ચાલુ કરી પણ દીધું છે. તો આપણે પણ જમવા માટે બેસી ગયા છે. આપણે રોટલો, શાક અને છાશ 3 વસ્તુ લીધી છે, કેમ કે બીજું કંઈ ખાવાનું મન છે ને. તો આપણે જમીન પાછળ ઊભા થઈ ગયા છે. ત્યાં જોઈ શકો ફરાર આવી ગઈ છે. આવી ખબર હોત કે ફરારે આપવાના છે, તો આપણે થોડાક મોડા જમવા માટે બેસી જાય, પણ કંઈ વાંધો નહીં. આપણે જમીને પછી જોઈને આડીને છાંય નીચે બેસી ગયા છે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, તો ત્યારે એકદમ ખરેખર મજા આવી રહી છે. ત્યાં થોડીક ઠંડો ઠંડો પવન ખાઈ લઈએ, ને પછી પાછા સ્ત્રીઓને ઊભી કરી દેશે જમવા માટે, એટલે પાછું આપણું પીરસવાનું કામ ચાલુ થઈ જશે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં, લાઇક શેર કરતા રહેજો. તમે જોઈ શકો છો અત્યારે જો આ રીતની એક સીન છે, એ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ આવી ગયો છે. તો આપણે તો પ્રસાદ લઈ લીધો છે, ને પ્રસાદમાં શીરો હોય તો આપણે શીરો ખાવાને એકદમ જલસા પડી જાય. તો ચાલો આપણે પ્રસાદ ફટાફટ ખાઈ લઈએ, કેમ કે પછી પાછા બાયો આવી જાય છે, તો આપણે પ્રસાદ ખાવામાં કંઈ ટાઈમ નહીં મળે. તો આપણે પ્રસાદ ખાઈ લીધો છે, ને અત્યારે જો આપણે બેઠા છે, ત્યાં બાયું પણ આવવા માંડી છે. તો આપણે પણ પીરસવા માટે ઊભી જઈએ. તો આ રીતનું બધે અમારું હાલે છે, ધીમે ધીમે ગાડી. તો મિત્રો આપણે બેસી દીધું છે, ને હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. તો હવે આપણે ઘરે જઈને સૂઈ જઈશું બપોરે, ને પછી રોંઢે પાછા ઉઠીને પાછા અહીંયા આવવાનું છે. તો ઘરે જઈને પછી પાછા આપણે મળીએ. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે, ને આપણે ફટાફટ ઘરમાં જઈએ, કેમ કે બાર બહુ તડકો છે. ઘરમાં આપણે પંખો ચાલુ કરીને હવે થોડીક આરામ કરી લઈએ, પછી પાછા આપણે વહેલા ઉઠી જઈએ, કેમ કે રોંઢે પાછું આપણે તૈયાર થઈને જવાનું છે ત્યાં. તો હવે આપણે ફટાફટ સૂઈ જઈએ, ને પાછા ફટાફટ ઉઠી જઈએ. રોંઢે આપણે ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું છે, ને અત્યારે 6 થઈ ગયા છે, ને આપણે એકદમ નાહી ધોઈને ઢીંગા જેવા તૈયાર થઈ ગયા છે. અત્યારે આપણા મિત્ર ભેગું જવાનું છે પાછું, જ્યાં આપણે પ્રસંગ છે ત્યાં. તો આપણે મિત્રની ગાડી લઈ લીધી છે, અને મિત્ર આપણી ગાડી લઈ લીધી છે. મિત્ર આગળ છે, ને હું આપણે તેની પાછળ જઈ રહ્યો છું. મિત્રની ગાડી આંકવાની એકદમ ખરેખર મજા આવે છે, ને આપણી ગાડી લઈને જો આગળ જઈ રહ્યો છે, ને આપણે પાછળ તેની ગાડી લઈને જઈ રહ્યા છે. ત્યારે આપણે ત્યાં જઈ ને પાછું અત્યારે કામ જ કરવાનું હશે, આપણે બીજું કંઈ તો હોય નહીં. ને અત્યારે રોડ ઉપર એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, તો ગાડી આંકવાની ખરેખર મજા આવી રહી છે. ત્યારે આપણે ત્યાં જઈને મળીએ, કેમ કે ગાડી ઉપર બહુ વિડીયો આપણે કંઈ ઉતારવો છે ને. તો આપણો મિત્ર અહીંયા પાછા પહોંચી ગયા છે, ને આપણે પાછા પીરસવા માટે ઉભાડી જ ગયા છે. આપણો મિત્ર ભજન દેવા માટે ઊભી ગયો છે, ને આપણે રોટલી દેવા માટે ઊભી ગયા છે. ત્યારે આપણે બીજી પાછું બાઈને જમાડી દઈએ, ને પછી આપણે જમવા માટે બેસી જાય, કેમ કે આજે કેરીનો રસ છે. તો કેરીનો રસ ખાવાની એકદમ ફૂલ જલસા પડી જશે. તો આપણે થોડીક જ વારમાં જમવા માટે બેસી જઈએ. તો મિત્રો પીરસતા ખરેખર ગરમી થઈ રહી છે, અને એકદમ તમે વાત પૂછો મને એટલી ગરમી થઈ રહી છે. ફટાફટ આપણે કેરીનો ઠંડો રસ પીવા માટે બેસી જઈએ, ને જમવા માટે ફટાફટ બેસી જઈએ. ચાલો તો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા છે. જો આપણે 4 વાડકા રસના ભરી લીધા છે, ને બાકી જો મંચુરિયન એવું બધું છે, આપણે જમીને પછી પાછા મળીએ. તો મિત્રો આપણે જમી લીધું છે, ને અત્યારે આપણે 2 મિત્રો જમી રહ્યા છે. એને આપણે શાંતિથી જમવા દઈએ. તમે જોઈ શકો છો કે બનાવી રહ્યા છે, લગભગ મંચુરિયન જ બનાવી રહ્યા છે. અને જો એકદમ ભડકા કરે છે આગના. ભાઈ નિરાતે કરજો, ત્યાં ઉપર નારેડી છે, અને સળગી જશે ને તમને એક કરતાં બીજી થશે. તો તેનું કામ કરી રહ્યા છે, ને અત્યારે ખરેખર આમ ત્યાં ગરમી થઈ રહી છે. એકદમ વાત પૂછો, હું અહીં મેળો ઊભી ને તો મને પણ એટલી ગરમી લાગે કે એને તમે કેવી લાગતી હશે. તો આપણે તો એકદમ કુલરની હવા ખાવા માટે આવી ગયા છે, ને કુલરને એકદમ ઠંડો પવન આવી રહ્યો છે. તો તે ખાવાની તો એકદમ ખૂબ મજા આવી જશે. આપણે કુલરની સામે એક જે બેસી ગયા છે, ને આપણે કુલરની ઠંડી હવા ખાઈ રહ્યા છે. કે કુલરની ઠંડી હવા ખાઈને પછી આપણા મિત્રો પાસે જઈએ. મને ગરમી થાય એક નંબર, તમે વાત પૂછો મને એવી. તો આપણે ઠંડી હવા ખાઈ લીધી છે, ને મજા આવી ગઈ છે, તમે વાત પૂછો મને એવી.
તો આપણે મિત્રો બસ આપણે થોડીક વાર બેસી લઈએ અને પછી આપણે માતાજીનું પૂજન છે તો માતાજીના દર્શન પાઠના દર્શન કરવા માટે આપણે જઈએ અને પછી આપણે પાછા ઘરે જવા માટે નીકળી જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે દર્શન કરીને પાછા બહાર આવી ગયા છીએ અને તમે જોઈ શકો આપણે શરબત પીધું છે અને હવે પાછા આપણે ઘર જવા માટે નીકળી ગયા છીએ અને ઘરે જઈને હવે પાછા આપણે મળીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ છે અને ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો. ચાલો ઘરે. તો મિત્રો અત્યારે આપણે છે ને ઘરે પહોંચી ગયા છે અને હવે આજનો વ્લોગ આપણે પૂરો કરીએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે, બાય બાય.